સુરત વેસુ વિસ્તારમાં બિલ્ડર રૂંગટા ડેવલપર્સના ગ્રીન વેલી મિલકતમાં અસામાજિક તત્વો ઘૂસી આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગત રોજ પણ મોડી રાત્રે એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વો ઘૂસી આવતા પોલીસ બોલાવવી પડી હતી। બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે। હાલ તો પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે। વેસુ વિસ્તારમાં આવેલ રૂંગટા ડેવલપર્સની ગ્રીન વેલી સોસાયટીમાં બહારથી આવેલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે। સોસાયટીના લોકો સાથે તમાશો કરી હંગામો મચાવતા સોસાયટીના લોકોએ પોલીસ બોલાવવાની નોબત આવી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત મોડી સાંજે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચેલા સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે અસામાજિક તત્વો બિલ્ડર અનિલ રૂંગટાના ફ્લેટમાં રહેવા માટે આવ્યા હતા। સૂત્રોના જણાવ્યા મુજબ વેસુમાં રૂંગટા ડેવલપર્સની ગ્રીન વેલી સોસાયટીમાં આવ્યા હતા। સોસાયટીમાં ગઈકાલે રાત્રે બહારથી કેટલાક અસામાજિક તત્વોએ આવી તોફાન મચાવ્યું હતું, જેના કારણે રહીશોએ પોલીસ બોલાવવી પડી હતી। विशाल जलान। विशाल जी, आप कहाँ रहते हो? कौन से सोसाइटी, कौन से बिल्डर में बना है और क्या घटना बनी है? मैं ग्रीन वैली में रहता हूँ। रूंगटा डेवलपर अनिल जी रूंगटा ने ये बिल्डिंग बनाई है और घटना मैंने जो पहले बताया था कि सोसाइटी के अंदर 11-12 जन न्यूसेंस के रूप में आए और पूरी बिल्डिंग को ऐसा बना दिया जैसे कोई वो बिल्डिंग नहीं धर्मशाला हो। आतंकवादी टाइप के मतलब बंदे और इस तरीके से वार्तालाप करे जैसे पता नहीं क्या हो रहा हो। तो क्या आप लोग रात को भी पुलिस स्टेशन रात को हम 11:30 बजे यहाँ पर एप्लीकेशन देके गए थे। 100 आदमी करीब नियर अबाउट हम यहाँ पर थे ग्रीन वैली के, और अभी भी हम करीब 100-125 आदमी। क्या हुआ वापस? आज भी वही चीज रिपीट हुई। वही बंदे जो कल शाम को 4 बजे आए थे, आज वो बंदे 1 बजे आए। तो अभी क्या कहा गया पुलिस ने? पुलिस ने भी उसका प्रोसेस चालू है, जो भी पुलिस आगे तो कार्रवाई। किसका फ्लैट था जहाँ वो लोग रहने आए? वो अभी अनसोल्ड फ्लैट है और बिल्डर के पास ही है।